કેમ છો મિત્રો, મજામાં? તો તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગના વિડીયોના અંદર। તો આજે આપણી બાઇક પર ઘણી બધી માટી લાગી છે, તમે જોઈ શકો છો ઘણી બધું કીચડ પણ લાગ્યું છે। તો આ બાઇકને આજે આપણે સાફ કરવાના છીએ। ત્યાર પછી આ બાઇકને આપણે શેમ્પુ લગાવીને ઘરે વોશ કરવાના છે। વોશ કર્યા પછી હું તમને બતાવું મારી બાઇક કેટલી બધી ચમકે છે। તમે જોઈ શકો છો કે અહીંયા ટોપા પર અને આ મડગાડ ઉપર અને ટાયરમાં બી ઘણી બધી માટી લાગી છે। અને હું આજે કેવી રીતના બાઇક ધોવાનો છું એ તમને ખબર પડશે અને તમે મારી સ્ટાઇલમાંથી તમે ગાડી ધોશો ઘરે તો તમારી બાઇક એકદમ ચમકી જશે। તો તમે વિડીયો પૂરો જોઈને જોશો તો તમને ખ્યાલ આવશે। તો સૌથી પહેલા આ બાઇક ઉપર આપણે સૌથી પહેલા પાણી નાખવું પડશે। કેમ એટલા માટે પાણી નાખીએ કે જેટલું બી માટી લાગી હશે એ ભીની થઈને ભીની થશે તો આપણને જ્યારે ગાડી વોશ કરીએ છીએ ને ત્યારે જલ્દી માટી નીકળી જશે। તેના માટે સૌથી પહેલા આપણે એક જગ્યા પર પાણી રેડી આપણે યાદ કરીને અને સમજીને પાણી રેડવું પડશે। કેમ કે આ ગાડીના અંદર સેન્સર પણ છે તો તેની ગાડી બંધ થવાની સંભાવના બી રહે છે અને ગાડીમાં મોટો પણ ખર્ચો આવે છે। તેના માટે આપણે અહીંયાથી એક બારીકથી અને સમજી વિચારીને પાણી નાખીએ છીએ। તમે પણ આવી રીતના નાખજો અને તમારી બાઇક કેવી રીતના ધોવાની આ વિડીયોના અંદર તમે જોઈને શીખી શકશો। ઘરે તો તમે બાઇક તો ધોવો છો અને ધોયા પછી આ બાઇકનું કેવી દેખાય છે, કેવી ચમકે છે હું તમને કહેવાનો છું અને બતાવવાનો પણ છું। તો તમે વિડીયો તો પૂરો દેખીને જ જશો। સૌથી પહેલા આપણે આવી રીતના પાણી રેડવાનું અને કાળી ગાડી હોય તો સૌથી પહેલા પાણી રેડીને એની માટી આપણે નીચે ઉતારવી પડશે। અગર માટી તમે ના ઉતારશો તો જ્યારે તમે શેમ્પૂનો ઉપયોગ કરશો ત્યારે તમારી બાઇક ઉપર સ્ક્રેચ આવે છે। આ મારો ખુદનો અનુભવ કે બોલે છે, એના માટે હું તમને કહું છું કે સૌથી પહેલાં પાણી રેડીને જેટલી પણ માટી લાગેલી હોય એને નીચે ઉતારી દેવું। ત્યાર પછી આપણે શેમ્પૂ લગાવવાનું છે। હજુ આપણે થોડું પાણી લાવવાનું હતું તેના માટે આપણે બેરલમાંથી ડોલ લઈને પાણી લેવા માટે નીકળી ગયા હતા અને માપનું જ પાણી લાવવાનું છે કેમ કે આના અંદર આપણે શેમ્પૂ બનાવવું પડશે। તો તેના માટે આપણે બે ડોલ ભરી લઈને આવ્યા હતા। તો એક ડોલના અંદર બી પાણી હતું અને એક બીજા ડોલના અંદર બી પાણી હતું। ત્યાર પછી આપણે શેમ્પૂનો ઉપયોગ કરવાનો છે। તો હું તમને બતાવવાનું હું કઈ શેમ્પૂનો ઉપયોગ કરવાનો છું। તો તમે કોઈ બી બ્રેન્ડનો શેમ્પૂનો ઉપયોગ કરી શકો। તો હું અત્યારે વાટિકા શેમ્પૂનો ઉપયોગ કરું છું। તો તમે ચીની પ્લસ છે, ડવ છે, કોઈ બી કંપનીનું શેમ્પૂ યુઝ કરી શકો છો। તો સૌથી પહેલાં મેં વાટિકા શેમ્પૂ લાવ્યો તો બજારના અંદરથી કેમ કે આને શેમ્પૂ તોડ્યા પછી મને થોડું સારું લાગ્યું વાટિકા કંપનીનું શેમ્પૂ। તો તેના માટે આપણે શેમ્પૂ બનાવી અને ત્યાર પછી આપણે ગાભાની કપડાની મદદથી એને બાઇકને આજે આપણે એને શેમ્પૂ લગાવવાના છે। તો સૌથી પહેલાં આપણે એને કાગડીને ફાડીને પણ એનું શેમ્પૂ કાઢી લીધું હતું। ત્યાર પછી એને હલાવીને શેમ્પૂ બી બનાવવી પડશે, એની ફીણ બનાવવાની જરૂરી છે। તો સૌથી પહેલાં તેની ફીણ બનાવવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ અને અત્યારે મારે ફીણ બી બની ગઈ છે। ત્યાર પછી આપણે શેમ્પૂ મારવાનું છે। તો શેમ્પૂ મારવા માટે એક કપડું લીધું હતું અને કપડા ઉપર આપણે અહીંયા શેમ્પૂ લઈને સૌથી પહેલાં આપણે સીટ કવર ઉપર અને ટાંકી પર શેમ્પૂ મારવું પડશે। તો આપણે એવી જગ્યા પર શેમ્પૂ શરૂઆત પર મારવું પડશે જ્યાં માટી ના લાગી હોય અને સ્ક્રેચ ઓછા આવે એનું ધ્યાન રાખવું પડે। અને તમે જોઈ શકો છો કે અત્યારનું જે શેમ્પૂ મારું છું ઉપરના ભાગમાં મારું છું કેમ કે અહીંયા જે આપણે માટી લાગી હોય પણ નીચે કીચડવાળી હોય તો આપણે નીચેથી આપણે શેમ્પૂ ના મરાય। તો સૌથી પહેલાં સીટ ઉપર મરાય, ત્યાર પછી આપણે ટાંકી પર મરાય અને સાઈડના મડગાડ છે, ભાઈ ટોપો છે, આપણો મિરર છે, એની જગ્યા પર આપણે શેમ્પૂ મારવું પડે। તમે જોઈ શકો છો અત્યારે હું મિરરમાં શેમ્પૂ મારું કેમ તો મિરર પણ હું ઉપયોગ કરું છું। તો તમે જોઈ શકો છો અત્યારે હું જે શેમ્પૂ મારું છું કેવી રીતના મારું અને કેવી રીતના ઘસીને મારું છું તમે ધ્યાન આપજો। અને હું મીટરને પણ સાફ કરવું પડે કેમ કે મીટર અને જે ચાવીવાળો ભાગ હોય છે જ્યાં હેન્ડલ છે ત્યાં બી શેમ્પૂ મારવું પડે અને તે માટી પણ લાગેલી હોય છે કેમ કે ધૂળો પણ ઘણો બધો ઉડે છે। ત્યાર પછી આગળનો જે ટોપો છે એના ટોપા પર આપણે બારીકથી શેમ્પૂ મારવું પડશે અને ત્યાં ઘણી બધી માટી પણ લાગેલી હોય છે તો થોડું ધ્યાન પણ આપવું પડે। અને ત્યાર પછી આપણે માટી ઉપર ટોપા પર જે માટી લાગી અને આપણે શેમ્પૂ માર્યા પછી ત્યાર પછી આપણે નંબર પ્લેટ ઉપર બી શેમ્પૂ માર્યું। ત્યાર પછી આપણે સસ્પેન્શન ઉપર આપણે ગાબું મારવું પડશે શેમ્પૂવાળું। તો સૌથી પહેલાં થોડું શેમ્પૂ મારે ઓછું પડી ગયું હતું ત્યાર પછી આપણે શેમ્પૂ લઈ લીધું હતું અને ત્યાર પછી આપણે મિરર પર આપણે શેમ્પૂ માર્યું। ત્યાર પછી આપણે ફરી આપણે એકવાર નંબર પ્લેટ પર પણ માર્યું અને એ સસ્પેન્સરે આગળનું એના પર પણ માર્યું હતું કેમ કે સસ્પેન્શનમાં બી ઘણી બધી માટી હોય છે તો તેનું સસ્પેન્સર પણ લીક થવાની સંભાવના રહે છે। તો આપણે શેમ્પૂ એવી જગ્યા પર શરૂઆતમાં મારીએ જ્યાં આપણને નુકસાન ના આવે। ત્યાર પછી આગળના પંખા પર આપણે શેમ્પૂ માર્યું હતું અને ત્યાર પછી આપણે ટાયરમાં મારવાની કોશિશ કરી હતી।
તો સૌથી પહેલાં આપણે મેકવિલના અંદર શેમ્પૂ મારી છે. તમે જોઈ શકો છો આગળનું ટાયર હું ગોળ ફેરવીને શેમ્પૂ મારું છું, કેમ તો જે જગ્યા પર માટી લાગેલી હોય તો એ નીકળી જાય અને શેમ્પૂ લાગવાથી થોડું એ જલ્દી માટી નીકળે તેના માટે શેમ્પૂ મારવાનું આવે. ને અત્યારે મારી એટલી બધી બાઇક પણ ખરાબ નથી થઈ, નોર્મલ માટી લાગેલી છે. અને તમે જે ધારો તો આપણે ઓનલાઈનથી યા કોઈ બી જગ્યા પરથી તમે બાઇક ધોવા માટે અને કાર ધોવા માટે શેમ્પૂ એનું અલગ જ આવે છે. અમારા ગેરેજના અંદર એ શેમ્પૂ છે પણ હું એનો ઉપયોગ નથી કરતો, કેમ તો અત્યારે આપણે કોઈક દિવસ ગાડી ધોઈએ છીએ અને આપણે એટલી બધી બાઇકને સાફ રાખતા પણ નથી. તો તેના માટે આપણે નોર્મલ બાઇકને સાફ રાખીએ છીએ. તો તમે ચાહો તો તમે ઓનલાઈનથી એ શેમ્પૂ પણ મંગાવી શકો છો. અને કઈ બ્રાન્ડનું શેમ્પૂ મંગાવવાનું એ તમે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. હું તમને રિકમેન્ડ કરું કે કયું શેમ્પૂ તમારે બાઇક ધોવા માટે અને કાર ધોવા માટે તમારે સારું રહેશે. તો તમે જોઈ શકો અત્યારે આપણે જે શેમ્પૂ ઉપયોગ કર્યો તો એ નોર્મલ હતું અને આપણે અત્યારે એન્જિન ઉપર જે માટી લાગી હતી અને જે ફ્યુલ ઇન્જેક્શન ઉપર જે માટી લાગી હતી તેને શેમ્પૂ મારીને એને બહાર કાઢવી પડશે. તમે જોઈ શકો અત્યારે જે શેમ્પૂ મારશે તો જેટલું બી ઓઇલ ચોટ્યું હશે અને જેટલું પણ માટી લાગી હશે અને આપણે જે ચેન કવરના અંદર જે છે ઓઇલ નાખીએ છીએ જ્યારે ચેન ઢીલી થાય છે તેનું ઓઇલ ઉડીને આપણે જે ગેરવાળું લીવર આવે ને ત્યાં ઘણી બધી ચોંટી જાય છે. તો સૌથી પહેલાં તો અહીંયા આપણે થોડું ધ્યાન રાખીએ છીએ અને ત્યાંથી આપણે શેમ્પૂ કાઢવાની કોશિશ કરશું. અને મારી બાઇકના અંદર એટલું બધું છે જો ઓઇલ ઉડતું નથી. ઓલમોસ્ટ આપણે આગળના ભાગના અંદર શેમ્પૂ તો વાગી ગયું હતું, ત્યાર પછી આપણે ચેન કવર ઉપર આપણે શેમ્પૂ મારવું પડશે, કેમ તો અત્યારે જે ચેન કવર છે એ બી થોડું ઓઇલવાળું હતું. તો તેના પર જે માટી ઉઠતી હતી એ એને ચોંટી જતી હતી. તો તેના માટે મારે સૌથી પહેલાં જે પાછળના ભાગના અંદર ઘણી બધી માટી ચોંટેલી હતી, કીચડવાળી અને ઓઇલવાળી. તો સૌથી પહેલાં આપણે ચેન કવર ઉપર આપણે શેમ્પૂ મારીએ છીએ. તમે જોઈ શકો છો અત્યારે મારું જે ચેન કવર છે ઘણું બધું ઓઇલવાળું હતું અને જે મારા પાછળના જે જમ્પર હતા એના અંદર જે કીચડ લાગેલું હતું એ પણ કાઢવું પડશે. તો સૌથી પહેલાં જે પાછળનું ટાયર હતું એના અંદર ઘણી બધી માટી હતી, તો પાછળનું ટાયર મારે થોડું વધારે ઘસવું પડશે. તમે જોઈ શકો અત્યારે હું જે શેમ્પૂ મારું છું અંદર હાથ ગાલીને મેકવિલને સાફ કરું છું, કેમ તો જેટલી ગાડી આપણી સારી સ્વચ્છ લાગશે તેમાં ચલાવવાનું થોડી આપણને આનંદ આવે કે મારી બાઇક પણ ચોખ્ખી લાગે છે. તો તેના માટે પાછલા ટાયરના અંદર બી ઘણું બધું ઓઇલ ચોંટ્યું હતું અને ઘણી બધી ખરાબ માટી પણ ચોંટી હતી. તો તેના માટે આપણે પાછળના ટાયરને ઘસીને શેમ્પૂ મારતા હતા અને ટાયર ઉપર પણ થોડું શેમ્પૂ માર્યું અને મેકવિલને બી આપણે સાફ કર્યું. અને પાછળની જે બ્રેક હતી ત્યાં બી થોડું મેં ઓઇલ નાખાયું હતું, તેને ઓઇલ પણ ઘણું બધું ચોંટ્યું હતું. તેના માટે તેનું ઓઇલ પણ આપણે સાફ કર્યું અને ત્યાર પછી આપણે અંદર મડગાડના અંદર હાથ ગાલીને સાફ કરવું પડશે, કે અંદર જે મડગાડના અંદર જે કીચડવાળી માટી હતી ગટરવાળી એ પણ આપણે સાફ કરવી પડશે. અને અત્યારે મારા પાછળના જે મડગાડ હતો અને જે પાછળનું આપણને સ્ટેન્ડ આપે છે એના પર બી થોડું માટી ચોંટી હતી, તો તેને પણ સાફ કરી લીધું. અને ત્યાર પછી આપણે મડગાડના અંદર જે આપણે શેમ્પૂ મારવું પડશે, તો ત્યાર પછી એના અંદર હાથ ગાળવો પડશે અને હાથ ગાલીને એને સાફ કરવું પડશે. સૌથી પહેલાં આપણે સાયલેશન અને પાછળનું જે મડગાડ અને પાછળની નંબર પ્લેટ એ થોડી સાફ કરવી પડશે. અને ત્યાર પછી જે આપણે પગ મૂકવાનો હતો એના પર બી ઘણી બધી માટી હતી એ કીચડવાળી, કેમ તો મારી બાઇક ઘણી બધી હમણાં કીચડમાં ફરી હતી. અને બજારમાં તો તમને ખબર જ છે બજારમાં કેવી હાલત છે. આપણે ગામડામાં થોડું સારું હશે પણ અત્યારે જે બાઇકના કીચડ ઘણું બધું ઉડ્યું હતું. તો ત્યાર પછી આપણે અંદર હાથ ગાલ્યો મડગાડના અંદર ટાયર જે લાગેલું હોય એના અંદર. ત્યાર પછી તે ઘણી બધી ખરાબ માટી ચોંટેલી હતી અને તે આજે સાફ કરવી પડશે. અને તમે માટી ના સાફ કરો ને તો તમારી બાઇકના અંદર જલ્દી કાટ આવે છે જે જગ્યા પર માટી વધારે. તો તેના માટે તમે જેટલું બને એટલી માટીને દૂર રાખશો તો તમારું જે લોખંડ બાઇક બનાવેલી હશે ને એના પર કાટ નથી આવતો. અમારો ખુદનો એક્સપિરિયન્સ છે, એના માટે હું અત્યારે મારી બાઇકના અંદર કોઈ બી કીચડવાળી માટી એને રાખતો જ નહીં. તમે જોઈ શકો છો અત્યારે ના હાથ ગાલવાનો એવી જગ્યા પર હું હાથ ગાલીને મારી બાઇક સાફ કરું છું. તો મારી બાઇક સાફ કર્યા પછી મને એકદમ સુંદર લાગે એટલા માટે હું વધારે મહેનત કરું છું. તો સૌથી પહેલાં હું આ બાઇકને હવે તો શેમ્પૂ ઓલમોસ્ટ વાગી ગયું છે, તો હું ધોયા પછી હું તમને એનો લુક બતાવવાનો છું કે ધોયા પછી આ બાઇકનો લુક કેવો લાગે છે. સૌથી પહેલાં હું એને ધોઈ નાખું. તો ઘણો બધો લાંબો થઈ ગયો હતો તેના માટે મેં વિડીયોને કટ કરી નાખ્યો હતો. અને તમે જોઈ શકો અત્યારે આપણી ફાઇનલી બાઇક ધોવાઈ ગઈ છે. અને ધોયા પછી તમે જોઈ શકો છો કે શોરૂમના અંદર જેવી બાઇક હોય ને એવી બાઇક આપણી થઈ ગઈ છે. અને તમે જોઈ શકો તમને કેમેરાની અંદર એટલું સાફ ના દેખાય પણ હું તમને બતાવું કે આવી રીતના તમે બાઇક ધોશો ને તમારી બાઇક જૂની હશે યા નવી હશે એકદમ ક્લિયર થઈ જશે. અને તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને એક લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જાઓ, કેમ તો મારી ચેનલ પર મોટો વ્લોગિંગ અને બાઇકથી કોઈ બી ચીજ તમને દેખવા મળશે. અને મોટો વ્લોગિંગ તો હું જલ્દ કરવાનો છું, તો તેના માટે તમને પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જવું. તો તમને બધાને રામ.